હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ જીકે એચકે યુટ્યુબ ચેનલ. તો આજે આપણે આ વિડીયોમાં ગુજરાતની ભૂગોળ જિયોગ્રાફી ઓફ ગુજરાતના કેટલાક ટોપિકોની પ્રશ્નોત્તરી જોવાના છીએ. તો અંત સુધી આ વિડીયોમાં બની રહેશો. ટોપિક છે ગુજરાતના પ્રાચીન નામનો ઇતિહાસ. ઐતિહાસિક કાળમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત માટે કયો શબ્દ વાપરવામાં આવતો હતો? આનર્ત. કનૈયાલાલ મુનશીએ ભરૂચને શું કહ્યું છે? માહિષ્મતી. ટોલેમી અને પેરિપલ્સ નામના ભૂગોળવેતાએ સૌરાષ્ટ્ર માટે કયા શબ્દનો ઉલ્લેખ કર્યો છે? સુરાષ્ટ્રીન. સ્ટેબ્રો નામના ભૂગોળવેતાએ સૌરાષ્ટ્ર માટે કયા શબ્દનો પ્રયોગ કર્યો હતો? સેરોસ્ટસ. કયા ભૂગોળવેતાએ મહી નદી માટે મોફિશ શબ્દનો પ્રયોગ કર્યો? ટોલેમી. કયા વિદેશી યાત્રીએ મહી નદી માટે માહિન્દ્રી શબ્દનો પ્રયોગ કર્યો? અલબરુની. 10મી સદીમાં ગુજરાત ઉત્તર ગુજરાતમાં સોલંકી વંશની સત્તા સ્થપાઈ ત્યારે રાજસ્થાનમાં કયા પ્રદેશ માટે પ્રયોજાયેલું ગુર્જર નામ ગુજરાતના નવા રાજ્યને લાગુ પડ્યું? ભિન્નમાલ. ગુજરાત નામનો ઉલ્લેખ સૌપ્રથમ કયા ગ્રંથમાંથી મળી આવે છે? આબુરાસ 1233 અથવા 13મી સદી. ગુજરાત નામનો ઉલ્લેખ અન્ય કયા ગ્રંથમાંથી મળી આવે છે? કાન્હળદેવ પ્રબંધ ઈસવીસન 1456 અથવા 15મી સદી. કાન્હળદેવ પ્રબંધ કોના દ્વારા લખવામાં આવ્યો છે? પદ્મનાભ. ગ્રીક અને રોમન લેખોમાં ભરૂચને શું કહ્યું છે? બારીગાઝા. કયા આરબ ભૂગોળવેતાએ ગુજરાતના ખંભાત, ભરૂચ, સંજાણ જેવા બંદરોની મુલાકાત લીધી હતી? અબુલ હસન મસૂદી. કયા ભૂગોળવેતાએ ઈસવીસન 1432માં ખંભાતની મુલાકાત લીધી હતી? ઇબ્ન બતુતા. ટોપિક છે ગુજરાત સ્થાન, સીમા અને વિસ્તાર. ભારતના નકશામાં ગુજરાતનું સ્થાન જણાવો. ભારતની પશ્ચિમ બાજુએ અરબ સાગરના કિનારે. ગુજરાત પૃથ્વીના કયા ગોળાર્ધમાં આવેલું છે? ઉત્તર ગોળાર્ધમાં. નકશામાં ગુજરાતનું સ્થાન કયા બે અક્ષાંશ વૃત્તો વચ્ચે આવેલું છે? 20°6' થી 24°7' ઉત્તર અક્ષાંશ વૃત્ત. ગુજરાતમાં સળંગ અથવા સ્થળ કયા બે રેખાંશ વૃત્તો વચ્ચે આવેલું છે? 68.10 થી 74.28 પૂર્વ રેખાંશ વૃત્ત. ગુજરાતની ઉત્તરમાંથી કયું વૃત્ત પસાર થાય છે? કર્કવૃત્ત 23.5 ઉત્તર અક્ષાંશ. અમદાવાદ શહેર કયા અક્ષાંશ અને રેખાંશ પર સ્થિત છે? 23 અક્ષાંશ અને 72.57 રેખાંશ. કર્કવૃત્ત ગુજરાતના કેટલા જિલ્લામાંથી પસાર થાય છે? કયા કયા? 6. કચ્છ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી. પશ્ચિમથી પૂર્વ તરફ. કર્કવૃત્ત કયા ડુંગર પરથી પસાર થાય છે? ધીણોધર ડુંગર, કચ્છ જિલ્લો. કર્કવૃત્ત પર કયું મંદિર આવેલું છે? મોઢેરાનું સૂર્ય મંદિર, મહેસાણા જિલ્લો. કર્કવૃત્ત કયા બે શહેરો વચ્ચેથી પસાર થાય છે? પ્રાંતિજ અને હિંમતનગર, સાબરકાંઠા જિલ્લો.
કર્કવૃતની સૌથી નજીક કયું બંદર આવેલું છે? કંડલા બંદર, કચ્છ જિલ્લો. કર્કવૃતને 2 વાર પસાર કરતી ભારતની એકમાત્ર નદી કઈ છે? મહી નદી. ટોપિક છે ગુજરાતની સીમાઓ. ગુજરાતની વાયવ્ય સરહદે કયો દેશ આવેલો છે? પાકિસ્તાન. ગુજરાત કેટલા દેશની આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવે છે? એકમાત્ર પાકિસ્તાન, 512 કિલોમીટર. ગુજરાતની સરહદો કેટલા રાજ્યો સાથે જોડાયેલી છે? કયા કયા? 3, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર. રાજસ્થાન સાથે કયા કયા જિલ્લાઓની સરહદો જોડાયેલી છે? કચ્છ, સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદ. રાજસ્થાન સાથે સૌથી વધારે સરહદ ધરાવતો જિલ્લો બનાસકાંઠા. રાજસ્થાન સાથે સૌથી ઓછી સરહદ ધરાવતો જિલ્લો કચ્છ. મધ્યપ્રદેશ રાજ્ય સાથે કયા કયા જિલ્લાઓની સરહદ જોડાયેલી છે? દાહોદ અને છોટાઉદેપુર. મધ્યપ્રદેશ સાથે સૌથી વધારે સરહદ ધરાવતો ગુજરાતનો જિલ્લો છોટાઉદેપુર. મધ્યપ્રદેશ સાથે સૌથી ઓછી સરહદ ધરાવતો ગુજરાતનો જિલ્લો દાહોદ. મહારાષ્ટ્ર સાથે કયા કયા જિલ્લાઓની સરહદ જોડાયેલી છે? છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ. મહારાષ્ટ્ર સાથે સૌથી વધારે સરહદ ધરાવતો જિલ્લો તાપી. મહારાષ્ટ્ર સાથે સૌથી ઓછી સરહદ ધરાવતો જિલ્લો નવસારી. 2 રાજ્યોની સરહદ કયા જિલ્લા ધરાવે છે? છોટાઉદેપુર અને દાહોદ. આંતરરાજ્ય સરહદ ધરાવતા કુલ કેટલા જિલ્લા છે? કયા કયા? 12. કચ્છ, બનાસકાંઠા, અરવલ્લી, સાબરકાંઠા, મહીસાગર, છોટાઉદેપુર, દાહોદ, નર્મદા, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ. ગુજરાતના કેટલા જિલ્લાઓ જમીન સરહદ સાથે જોડાયેલા છે? 18. ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની સરહદ મળે તે સ્થળ હાફેશ્વર. ગુજરાત કયા કયા કેન્દ્રશાસિત પ્રદેશો સાથે સરહદ ધરાવે છે? દાદરા નગર હવેલી અને દીવ દમણ. દેશમાં સૌથી લાંબો દરિયા કિનારો ધરાવતું રાજ્ય કયું છે? ગુજરાત, 1600 કિલોમીટર. ગુજરાત કેટલા માઇલનો દરિયા કિનારો ધરાવે છે? 990 માઇલનો. ગુજરાત કેટલા ટકા દરિયા કિનારો ધરાવે છે? 28%. ગુજરાતમાં કેટલા અખાતો આવેલા છે? કયા કયા? 2, કચ્છનો અખાત અને ખંભાતનો અખાત. ગુજરાતના કેટલા જિલ્લા દરિયાઈ સરહદ સાથે જોડાયેલા છે? કયા કયા? 15. કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, આણંદ, અમદાવાદ, ભરૂચ, સુરત, નવસારી અને વલસાડ. સૌથી લાંબો દરિયા કિનારો ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે? કચ્છમાં, 406 કિલોમીટર. સૌરાષ્ટ્રનો દરિયા કિનારો કેટલી લંબાઈ ધરાવે છે? 843 કિલોમીટર. તળ ગુજરાતને કેટલો દરિયા કિનારો મળે છે? 351 કિલોમીટર. ગુજરાતમાં સૌથી લાંબો દરિયા કિનારો ધરાવતો જિલ્લો કચ્છ. ગુજરાતમાં સૌથી ટૂંકો દરિયા કિનારો ધરાવતો જિલ્લો મોરબી. સૌરાષ્ટ્રમાં સૌથી લાંબો દરિયા કિનારો ધરાવતો જિલ્લો દેવભૂમિ દ્વારકા. સૌરાષ્ટ્રમાં સૌથી ટૂંકો દરિયા કિનારો ધરાવતો જિલ્લો
મોરબી તળ ગુજરાતમાં સૌથી લાંબો દરિયા કિનારો ધરાવતો જિલ્લો. ભરૂચ તળ ગુજરાતનો સૌથી ટૂંકો દરિયા કિનારો ધરાવતો જિલ્લો. નવસારી સૌથી વધુ જિલ્લાઓ સાથે સરહદ ધરાવતા જિલ્લાઓ કેટલા છે? કયા કયા? 4. ખેડા, રાજકોટ, અમદાવાદ અને સુરેન્દ્રનગર. એક જ જિલ્લા સાથે સરહદ ધરાવતો જિલ્લો કયો છે? વલસાડ નવસારીને અડે છે. ટોપિક છે ગુજરાતનો વિસ્તાર. ગુજરાતનું ક્ષેત્રફળ કેટલું છે? 1,96,024 ચોરસ કિલોમીટર. વિસ્તારકીય ક્ષેત્રફળની દ્રષ્ટિએ ગુજરાતનું સ્થાન દેશમાં કેટલામું છે? 5મું, જમ્મુ અને કાશ્મીર કેન્દ્રશાસિત બન્યા પછી. ભારતના કુલ ક્ષેત્રફળનો ગુજરાત કેટલા ટકા હિસ્સો ધરાવે છે? 5.96%. વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો કયો છે? કચ્છ 45,652 કિલોમીટર. વિસ્તારની દ્રષ્ટિએ સૌથી નાનો જિલ્લો કયો છે? ડાંગ 1,764 ચોરસ કિલોમીટર. વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો તાલુકો કયો છે? ઉના ગીર સોમનાથ. ગુજરાતની ઉત્તર દક્ષિણ લંબાઈ કેટલી છે? 590 કિલોમીટર. ગુજરાતની પૂર્વ પશ્ચિમ લંબાઈ કેટલી છે? 500 કિલોમીટર. ગુજરાતના ઈશાન ખૂણામાં કયું રાજ્ય આવેલું છે? રાજસ્થાન. ગુજરાતની પૂર્વ બાજુ કયું રાજ્ય આવેલું છે? મધ્યપ્રદેશ. ગુજરાતના અગ્નિ ખૂણામાં કયું રાજ્ય આવેલું છે? મહારાષ્ટ્ર. ગુજરાતના નૈઋત્ય ખૂણામાં શું આવેલું છે? અરબ સાગર. અરુણાચલ પ્રદેશના સૂર્યોદયથી ગુજરાતમાં સૂર્યોદય કેટલો મોડો થાય છે? 2 કલાક. હાલમાં ગુજરાતમાં કેટલા જિલ્લા આવેલા છે? 34. હાલમાં ગુજરાતમાં કેટલા તાલુકા આવેલા છે? 252. વાવ-થરા જિલ્લો બન્યા પહેલા ગુજરાતમાં કુલ કેટલા ટાઉન આવેલા છે? 264. ગુજરાતમાં કુલ કેટલી નગરપાલિકાઓ આવેલી છે? 179. વાવ-થરા જિલ્લો બન્યા પહેલા ગુજરાતના કયા તાલુકાની ત્રણેય બાજુ દરિયા કિનારો આવેલો છે? ઓખામંડળ. જિલ્લો દેવભૂમિ દ્વારકા. સૌથી વધુ તાલુકા ધરાવતો જિલ્લો કયો છે? બનાસકાંઠા 14 તાલુકા. વાવ-થરા જિલ્લો બન્યા પહેલા સૌથી ઓછા તાલુકા ધરાવતો જિલ્લો કયો છે? ડાંગ અને પોરબંદર. ગુજરાતમાં કુલ કેટલા ગામડાઓ આવેલા છે? 18,225. ગુજરાતમાં કુલ કેટલા શહેરો આવેલા છે? 348. ગુજરાતમાં કુલ કેટલી ગ્રામ પંચાયતો આવેલી છે? 13,996. ગુજરાતમાં કુલ કેટલી મહાનગરપાલિકાઓ આવેલી છે? 17. સૌથી વધુ ગામડા ધરાવતો જિલ્લો કયો છે? બનાસકાંઠા 2011 મુજબ. વાવ-થરા જિલ્લો બન્યા પહેલા સૌથી ઓછા ગામડા ધરાવતો જિલ્લો કયો છે? પોરબંદર 2011 મુજબ. ગુજરાતમાં સૌથી વધુ શહેરો ધરાવતો જિલ્લો કયો છે? વલસાડ 28 શહેરો. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ન ભૂલો, જેથી આવનારા તમામ વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. જય હિન્દ.